ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે SY BA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 8 ભણીશું. પેપર નંબર 8 ટોપિક છે વિલિયમ વર્ડ્સવર્થ બાયોગ્રાફી પાર્ટ 2. In 1805 he finished his poem to Coleridge but refused to publish it until he would complete the Recluse, a long piece for which the poem to Coleridge would be a prologue. 1805માં તેમણે પોયમ ટુ કોલરીજ એ ફિનિશ કરી હતી, પરંતુ તેમણે પબ્લિશ કરવા માટે ના પાડી દીધી. ત્યાં સુધી ના પાડી કે જ્યાં સુધી તે રેક્લુઝ જે એમની પોયમ હતી તે કમ્પ્લીટ ના કરે ત્યાં સુધી, કારણ કે તે એક લોંગ પીસ હતું અને તે પોએમ ટુ કેલરીજ છે તેની તે છે પ્રોલોગ એટલે કે પ્રસ્તાવના હતી. તેથી તેમણે ના પાડી કે ત્યાં સુધી હું આ જે પોએમ ટુ કોલરીજ છે તે હું પબ્લિશ નહીં કરું. વર્ડ્સવર્થ્સ મેગ્નમ ઓપસ is generally considered to be the Prelude, a semi-autobiographical poem of his earlier. વર્ડ્સવર્થની મેગ્નમ ઓપસ એ સામાન્ય રીતના તેને પ્રિલ્યુડ તરીકે માનવામાં આવે છે, એનો સમાવેશ કરવામાં આવે છે અને તે સેમી ઓટોબાયોગ્રાફી હતી તેમની પહેલાંના વર્ષોની. It was posthumously titled and published, before which it was generally known as the poem to Coleridge. અને તેના પોસ્ટમસલી એટલે કે તેમના મૃત્યુ બાદ તેને ટાઇટલ આપવામાં આવ્યું પ્રિલ્યુડ તરીકે, અને તે પબ્લિશ તેમના મૃત્યુ પછી છે તે કરવામાં આવી હતી. અને એ જે છે અત્યારે જાણીતી છે ધ પોએમ ટુ કેલરીજ જે છે એ પ્રિલ્યુડ તરીકે જાણીતી છે. In 1814 Wordsworth published the Excursion as the second part of the three-part work The Recluse, even though he had not completed the first part or the third part and never did. 1814માં વર્ડ્સવર્થે છે તે ધ એક્સકર્સન જે છે એઝ ધ સેકન્ડ પાર્ટ ઓફ થ્રી પાર્ટ વર્ક, કારણ કે તે બીજો ભાગ હતો ધ રેક્લુઝનો, એ બીજો ભાગ છે તેને પબ્લિશ કરી દીધું. જો કે પહેલો ભાગ છે તે કમ્પ્લીટ નહોતો, છતાં તેમણે થર્ડ પાર્ટ જે છે એ છે એણે પબ્લિશ કરી દીધો. In 1855 his sister Dorothy died of illness. 1855માં તેમની જે બહેન હતી ડોરોથી તે મૃત્યુ પામી બીમારીના હિસાબે. In 1835 his intimate friend S.T. Coleridge died. 1834માં તેના ઘનિષ્ઠ મિત્ર જે હતા S.T. Coleridge તેમનું પણ મૃત્યુ થયું. The Prelude, his autobiographical poem, is considered to be his masterpiece. Prelude જે છે ઓટોબાયોગ્રાફિકલ પોએમ જે હતી તે છે તેને માસ્ટરપીસ તરીકે માનવામાં આવે છે. Wordsworth, Coleridge and Sothey, Robert Sothey, came to be known as the Lake Poet. એમને લેક પોએટ તરીકે આ જે ત્રણેય છે તેમને જાણીતા હતા તે લોકો. Wordsworth was major English romantic poet
who with S.T. Coleridge helped to launch the Romantic Age in English literature with their joint publication of lyrical ballads. વર્ડ્સવર્થ છે તે રોમેન્ટિક પોએટ હતા ઇંગ્લિશના, અને તેમણે એસટી કોલરીજની મદદથી તેમણે રોમેન્ટિક એજ છે તેને ઇંગ્લિશ લિટરેચરમાં લોન્ચ કરી, અને તે બંનેનું જોઈન્ટ પબ્લિકેશન છે લિરિકલ બેલાડ છે તે તેમણે સ્ટાર્ટ કર્યું. સ્ટેજીસ ઓફ વર્ડ્સવર્થ લવ ફોર નેચર. વર્ડ્સવર્થને પ્રકૃતિ પ્રત્યેનો જે પ્રેમ હતો તો તે જોઈએ. દેર વેર 3 ઓફ હિઝ લવ ફોર નેચર. 3 પ્રકારના એના પ્રકૃતિ માટેના પ્રેમ હતા. ઇન ફર્સ્ટ સ્ટેજ હિઝ લવ ફોર નેચર લાઇક અ ચાઇલ્ડ. તેમનો પહેલો જે પ્રેમ હતો પ્રકૃતિ માટે એક બાળક જેવો હતો. ઇન ધ સેકન્ડ સ્ટેજ હિઝ લવ વોઝ લાઇક અ યંગ મેન્સ પેશન ફોર હિઝ બિલવ્ડ. બીજું જે સ્ટેજ હતું એવું હતું કે જાણે એક યુવાન માણસ હોય અને એને પોતાની પ્રેમિકા માટે જે પેશન હોય છે એ એના પ્રકૃતિ પ્રત્યે છે જોવા મળે છે. ઇન ધ થર્ડ સ્ટેજ હિઝ લવ ફોર નેચર બીકમ સ્પિરિચ્યુઅલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ. અને ત્રીજું જે સ્ટેજ હતું તે પ્રકૃતિ માટેનું એનું આધ્યાત્મિક અને બૌદ્ધિક રીતે હતું. હી બીકમ અ પેન્થિસ્ટ. તે એક પંડિત પણ બની ગયા. એન્ડ અ બિલીવર ઇન અ સ્પિરિચ્યુઅલ કોમ્યુનિકેશન બિટવીન મેન એન્ડ નેચર. અને તે એવું માનવા લાગ્યા હતા કે તે એક આધ્યાત્મિક વાતચીત કરનાર છે માણસ અને પ્રકૃતિ વચ્ચે. એટલે તે આટલું બધું પ્રકૃતિને ઓળખવા લાગ્યા હતા કે માણસ અને પ્રકૃતિ વચ્ચે શું વાતો થાય છે તે પણ એ જાણે છે. ક્રિટિકલ ઓપિનિયન્સ અબાઉટ વર્ડ્સવર્થ. હવે વર્ડ્સવર્થ માટેનો જે ક્રિટિકલ ઓપિનિયન છે તે જોઈએ. રોબર્ટ બ્રાઉની ઇન ધ લોસ્ટ લીડર. રોબર્ટ બ્રાઉની છે એ ઓન વર્ડ્સવર્થ એક્સેપ્ટન્સ ઓફ ધ પોએટ લોરિયનશિપ. તો એ કહે છે કે જસ્ટ ફોર અ હેન્ડફુલ ઓફ સિલ્વર હી લેફ્ટ અસ. એક માત્ર મુઠ્ઠીભર સિલ્વર માટે તે અમને છોડીને જતા રહ્યા. જસ્ટ ફોર અ રિબર્ડ ટુ સ્ટીક ઇન હિઝ કોટ. માત્ર એક મેડલ જે છે જે એના કોટમાં છે તેના માટે થઈ અને તે અમને છોડીને જતા રહ્યા. તો રોબર્ટ બ્રાઉની છે તે વિલિયમ વર્ડ્સવર્થ માટે છે તે આવું કહે છે. મેથ્યુ આર્નોલ્ડ એ કહે છે હિઝ પોએટ્રી ઇઝ ધ રિયાલિટી. તેની પોએટ્રી છે તે વાસ્તવિક હોય છે. હિઝ ફિલોસોફી ઇઝ ધ ઇલ્યુશન. અને તેમની ફિલોસોફી છે તે એક ઇન્દ્રજાળ કે ભ્રમ છે. તો અહીંયા આપણો ટોપિક છે તે પૂરો થાય છે.